નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો તારીખ 14/4/2026 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોડ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। વાત કરીએ સૌપ્રથમ આજે ચાંદીના ભાવ વિશે, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 255 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે જોવા જઈએ તો 2040 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2550 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25,500 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 2,55,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ખાસ કરીને ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર ઘટાડા તરફી માહોલ જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ આજે 3,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 13,980 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,11,840 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,39,800 રૂપિયા અને 100 ગ્રામ સોનું 13,98,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર પણ ફરી એકવાર 3,500 રૂપિયાનો ઘટાડો થયો હતો। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો ખાસ કરીને 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,251 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,22,008 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,52,510 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ આજે 15,25,100 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર પણ 3,800 રૂપિયાનો ઘટાડો થયો હતો। વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનું આજે જોવા જઈએ તો 11,439 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 51,512 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,14,390 અને 100 ગ્રામ સોનું 11,43,900 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 2,900 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો આજે માહોલ છે તે ફરી એકવાર ઘટાડા તરફી જોવા મળી રહ્યો છે અને સોના ચાંદીની બજારમાં આજે ઘટાડા તરફી માહોલ એ કારણે જોવા મળી રહ્યો છે કારણ કે ઈરાન છે તે ઝૂકવાના મૂડમાં જણાઈ રહ્યું નથી અને અમેરિકા છે તે ગમે તે ભોગે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તે ખોલવા માટે પ્રયત્નો કરી રહ્યું છે, પરંતુ ઈરાન છે તે આ બાબતે મોટી લડત આપી રહ્યું છે। એટલે આ સ્થિતિ ફરી એકવાર એવો માહોલ બનાવી શકે છે કે જેના પરિણામે યુદ્ધની પરિસ્થિતિ છે તે થોડી વધુ વણસે તે પ્રકારના અણસાર અત્યારે દેખાઈ રહ્યા છે। તો આ સંજોગોને કારણે યુદ્ધની પરિસ્થિતિ ફરી ચાલુ થવાની શક્યતાઓને પગલે બજારમાં ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે। મુખ્યત્વે જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તે પણ મજબૂત થયો હતો, પરંતુ હવે ફરીથી ધીમી ગતિએ ડોલર સામે રૂપિયો છે તે નબળો પડતો જઈ રહ્યો છે અને હવે 92 રૂપિયાથી લઈને 93 રૂપિયાની વચ્ચે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય આવી ગયું હતું, તે પણ હવે 93 રૂપિયાને પાર થઈ ગયું છે અને હવે ધીમી ગતિએ તે પણ ફરીથી નબળો પડવા તરફ આગળ વધતો નજરે પડી રહ્યો છે। ત્યારે ઈરાન અને અમેરિકાની યુદ્ધની પરિસ્થિતિ અને બંને દેશો વચ્ચેની સ્થિતિ છે તે બજારમાં હજી મોટો ઉલટફેર જોવા મળે તે પ્રકારની શક્યતાઓને નકારી શકાય તેમ નથી। એટલે જો યુદ્ધની પરિસ્થિતિ લગાતાર ચાલુ રહેશે તો હજી માહોલ છે તે ઘટાડો તરફી જોવા મળી શકે।